અમેરિકામાં વસતા આપણા લાખો ગુજરાતી ભાઈ બહેનો માટે એક બહુ જ મોટા અને ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે, જે સમાચાર અત્યારે આખા અમેરિકામાં વસતા ગુજરાતી મંડળોમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગયા છે. આ સમાચાર છે યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2026 વિશે, જેનો થનગનાટ અત્યારે આખા અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ વખતે આ ભવ્ય અને ઐતિહાસિક સંમેલનનું આયોજન ફ્લોરિડા રાજ્યના સુંદર શહેર ઓર્લાન્ડોમાં કરવામાં આવ્યું છે, જેની જાહેરાત થતાં જ અમેરિકાના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સંમેલન આગામી 22 મે થી 25 મે 2026 દરમિયાન યોજાવાનું છે અને અત્યારે તેની તૈયારીઓ બહુ જ તડામાર રીતે અને જોરશોરથી અને પૂરજોશમાં ચાલી રહી છે. આ એક એવું આયોજન છે જે માત્ર એક સામાન્ય કાર્યક્રમ નથી, પણ વિદેશમાં રહેતા આપણા વિશાળ સમાજની એકતા અને અતૂટ શક્તિનું જીવંત પ્રતીક છે. આ કન્વેન્શનમાં હજારોની સંખ્યામાં ગુજરાતીઓ ભાગ લેવાના છે, જે સાબિત કરે છે કે આપણે આપણી માતૃભૂમિથી ગમે તેટલા દૂર હોઈએ પણ આપણી મૂળિયા અને સંસ્કૃતિ સાથે હંમેશા હૃદયથી જોડાયેલા રહીએ છીએ. ઓર્લાન્ડોના જે ભવ્ય હોલમાં આ કાર્યક્રમ યોજાવાનો છે, ત્યાં અત્યારે રાત દિવસ એક કરીને પાયાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, કારણ કે હજારો મહેમાનોના સ્વાગત માટે કોઈ કમી ન રહે તે વાતનું આયોજક દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમેરિકાના વિવિધ રાજ્યોના નાના મોટા તમામ ગુજરાતી મંડળો ગ્રુપ્સ અત્યારે આ વિષય પર સતત ચર્ચા કરી રહ્યા છે અને લોકો પોતપોતાની રીતે આ સંમેલનમાં જોડાવવા માટે બહુ જ આતુર છે અને થનગની રહ્યા છે. જે રીતે આ સંમેલનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, તે જોતા એવું લાગે છે કે આ 2026નું વર્ષ અમેરિકામાં વસતા દરેક ગુજરાતી માટે બહુ જ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. 22 મેના રોજ જ્યારે આ સંમેલનનો મંગલ પ્રારંભ થશે, ત્યારે ઓર્લાન્ડોની પવિત્ર ધરતી પર સાક્ષાત ગુજરાતની ઝલક જોવા મળશે અને 25 મે સુધી સતત 4 દિવસ સુધી આપણી મીઠી ભાષા, આપણું સ્વાદિષ્ટ ભોજન અને આપણી ભવ્ય પરંપરાનો એક અદ્ભુત નજારો જોવા મળશે. આ વિશાળ સંમેલન માટે જે રીતે સોશિયલ મીડિયા અને વિવિધ મંડળો દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે, તેનાથી દોસ્તો સ્પષ્ટ થાય છે કે આ વખતે અગાઉના તમામ રેકોર્ડ તૂટી જવાના છે અને ગુજરાતીઓની અતૂટ એકતા આખી દુનિયાને દેખાશે. હજારો ગુજરાતી પરિવારો અત્યારે ઓર્લાન્ડો પહોંચવા માટે પોતાની ફ્લાઇટની ટિકિટો અને ત્યાં રહેવાની વ્યવસ્થાઓ બહુ જ વહેલી કરી રહ્યા છે, જેથી તેઓ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની શકે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી નવી પેઢીને આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવાનો અને વડીલોના આશીર્વાદ મેળવવાનો છે. જે રીતે આયોજકો દ્વારા આટલા મોટા પાયા પર પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તે ખરેખર પ્રશંસનીય છે અને દરેક નાના મોટા ગુજરાતી મંડળ આમાં પોતાનો પૂરો સહયોગ અને યોગદાન આપી રહ્યા છે. દોસ્તો, અત્યારે આખા અમેરિકામાં બસ એક જ વાત સંભળાઈ રહી છે કે ઓર્લાન્ડોમાં 22 થી 25 મે દરમિયાન ગુજરાતીઓનો દબદબો જોવા મળશે અને આખું આયોજન વિદેશમાં એક મિની ગુજરાત જેવો જાદુઈ માહોલ ઉભો કરશે. આ તૈયારીઓ પાછળ સેંકડો વોલન્ટિયર્સ અને ઉત્સાહી આયોજકો દિવસ રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે, જેથી હજારોની સંખ્યામાં આવનારા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે અને આ કન્વેન્શન એક અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી શકે. આ સંમેલન એ માત્ર એક મેળા જેવું નથી, પરંતુ આમાં ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઈન માર્ગદર્શન આપવાના છે. તેઓ હાજર રહેવાના હતા, પરંતુ હવે તેઓ ઓનલાઈન હાજર રહેશે. દોસ્તો, 7 સમંદર પાર આપણા સંસ્કારોના દીવા પ્રગટાવવાનું કામ છે. ઓર્લાન્ડોનું આકાશ ટૂંક સમયમાં જ ગુજરાતી ગરબા અને જય હોના નાદથી ગુંજી ઉઠશે, જેથી તમામ પ્રવાસી ગુજરાતીઓને મારી વિનંતી છે કે તેઓ આ કાર્યક્રમનો ભાગ બને. માટે આ વિડીયો તમામને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.